અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે સમાજના લોકો વચ્ચે ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ બનેલી ઘટનાને લઈને વિવાદ ફરી ઉગ્ર બનતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા, જેમાં પથ્થરમારો થયો હોવાના અહેવાલો મળ્યા છે. સાણંદ તાલુકામાં ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો પોલીસ કાફલો ધરણા સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. અગાઉ બનેલી ઘટનાને લઈને સાણંદ તાલુકાના કલાણા ગામે ફરી એકવાર મામલો ગરમાયો હતો. બંને સમાજના લોકો વચ્ચે તણાવ વધતા પરિસ્થિતિ બગડવાની આશંકા ઊભી થઈ હતી, જેના પગલે ગામમાં અશાંતિ ફેલાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા વિસ્તારને કાબૂમાં લેવામાં આવ્યો અને શાંતિ જાળવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બંને જૂથો સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે, તેમજ કુલ 42 વ્યક્તિઓને અટકાયત લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે. એ ગામમાં 4 યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા. બીજા જૂથવાળાને કીધું તું મારે સામે કેમ જોવે છે. આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો. ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે આવીને પથ્થરમારો કર્યો હતો. એને આધારે જો સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે. હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે. અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે. ગામમાં ખરેખર શાંતિ છે. એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે. એની પૂછપરછ અત્યારે ચાલુ છે. જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે.